ખાલી આમ આકાશમાં વ્યૂ બન્યો છે જોરદાર અને માહોલ ગરમ છે. ગુડુ માહોલ ગરમ છે. કઈ ચલો આપણે આવીએ છીએ જમણવારમાં આ બાજુ વાલજીભાઈ બધા માહોલ બહુ ગરમ છે જોરદાર. વરસાદ પણ ચાલુ થઈ ગયો જો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તો બધા મજામાં? ને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો ગાઈઝ આજે ફરીથી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ. અને ફાઇનલી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે 9:30 વાગે. અને ફાઇનલી આપણે આવી ગયા છે ખેતરે, કારણ કે પટુ આવી હતી ખેતરમાં. તો આપણે ફાઇનલી ખેતરમાં આવ્યા છે ને ખેતરમાં આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે રોજ વહેલા નથી ઉઠતા, મોડા જ ઉઠે છે. જ્યારથી ઉનાળો મતલબ ગરમી અને આ વરસાદનું બે મિક્સ થયું છે ને આપણું કોઈ નક્કી નહીં હોતું આપણે ક્યારે ઉઠીએ ક્યારે નહીં. તો મોર્નિંગમાં કેવું કે લેટ પણ ઉઠાય, વહેલું પણ ઉઠાય, કોઈ નક્કી હોતું નહીં. તો બ્લોગમાં પણ એવું છે કે લેટ પણ બ્લોગ સ્ટાર્ટ થઈ જાય છે. તો ફાઇનલી હવે આપણા બ્લોગ રેગ્યુલરી આવવાના છે ગાઈઝ. તો આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચલો આપણો પટુને ગુડ મોર્નિંગ કરીએ. પટુ તો વહેલી ઉઠી જઈએ, વહેલી ઉઠીને આવી જશે ખેતરે. તો ગાઈ જુઓ આપણો આ તરહનો કોઈ વ્યૂ આવી રહ્યો છે ખેતરોમાં. જન્નાટ એટલે જન્નત જેવું લાગી રહ્યું છે ગાઈઝ, કારણ કે મસ્ત એવો પવન આવી રહ્યો છે. અને આ બાજુ જો અમારો એક નાનો ચકડો ઓબો છે, એની કેરી પણ નાની છે અને ઓબો પણ નાનો છે. ચલો તાન પટુને ગુડ મોર્નિંગ કરીએ. ગુડ મોર્નિંગ ગુડુ. એ ગુડુ આઈજી ગુડુ. એ ગુડુ શું ખાય બેટા? તો ગાય છે ને ગુડ્ડુ જો ને એની ચકડી કેરી છે ગાય, જો આટલી જ સાઈઝની કેરી છે ગાય, એકદમ નાની. ઓબોય ને એનો કેરી નાની. શું કેવું? તો ગાઈઝ આ બાજુ પટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું ચાલે છે કે? હજુ 4 વાગ્યે છીએ. ગરમી નહીં લાગતી? આટલા બધા લેટ આયા ખેતરમાં. અમે લેટ ઉઠે છે એટલે તડકો નતો આળસુ છીએ અમે. તા બાપા તડકો નતો લાગતો? આ તડકો આવે એટલે તો ઉઠ્યા. એટલે ઉઠ્યા ના ઉઠો. બીટુ ગુડ મોર્નિંગ. એ જો આ તો તાપ લાગે છે. તાપ લાગે જો ગુડ્ડુ દેખાય બેટું? ગુડ્ડુ દેખાય મને? હા લે તને તમારી કેરી પાછી. થોડું ગાઈઝન ગુડ મોર્નિંગ તો કહી દે બધાને. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને વાતાવરણ કેવું છે આમ? વાતાવરણ તો બહુ મસ્ત છે, પણ તડકો હેઠળ મારા પર મસ્ત પડે છે 4 વાગતા. તો ગાઈઝ પટુ કામકાજ કરી રહી છે. આ બાજુ વાતાવરણ જુઓ ગાઈઝ, વાદળો તો ખાલી જોવા આમ ખાલી. અને ગાઈઝ ખેતરોનો નજારો કંઈ અલગ લાગે છે. જો આ બાજુ અમારું ઘાસ, આ બાજુ અમારું નાનું ચકડું સાપરું છે ગાઈઝ. આ બાજુ ભેંસોને એવું બધે અમે. અને ગાઈઝ છે ને આ બાજુ સ્પેશિયલી તમને વાત કરું ને તો ગાઈઝ આ ઓબો છે ને એની કેરી બહુ નાની છે ગાઈઝ. વાતાવરણ જો વાદળવાયું હોય ને તો એનું વાત જ અલગ હોય. તો ગાઈઝ આપણે આવ્યા છીએ ખેતરમાં, અને ખેતરમાં આવ્યા છે એટલા માટે બહુ મસ્ત લોકેશન હતું, બહુ મસ્ત વ્યૂ આવતો હતો, એટલા માટે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ખેતરોથી. તો ફાઇનલી આજના વ્લોગની અંદર તમે બધા બન્યા રહેજો. આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ ફાઇનલી છે ને પટુ આ બાજુ જો ખેતરનું કોમ પડે ને ચમ ઓળો લીધો પટુ? આજે ઓબો વેરવાનો છે. ધીમો ટોકનનો ઓળો લીધો. ટોકનનો ઓળો લીધો, આજે ચડવું ના પડે. હા તો ગાઈઝ છે ને આ બાજુ જો. પણ એ ગુડ્ડુ કર બેટું તું? જો ગાઈઝ બે 3 નાનો કારેંગો તોડ્યો છે. ગુડ્ડુ બેન લેવા જવું બેટા? બેન લેવા જવું છે? હા બંકો બેસી ગયો ભાઈ અમારા ઉપર. અને આ બાજુ પટોએ ચાલુ કર્યું કેરીઓ પાડવાનું. પાળો જ કરાય એમને પડશે. આ પડવા મંડી જો ગાઈ, જો પડવા મંડી કેરીઓ. હા એમ કયો ગાઈસન કેરીઓ જો. હા ના ને તો કોઈ ના ફૂટું, શું ના થાય. મારો તાણે તો 3 કેરી તૂટી ગયો. અબો જીરો વાળો આવ્યા છે. ગુડ્ડુ અબો જીરો વાળો આવ્યા છે. ના નો અબો છે પણ હાટ ગાઈઝ આપણો વારો આવશે, પેલો થાક ને એટલે હાલો ચાલુ લ્યો. હાલ લ્યો. ઓળો નહીં પડી એકથી હું. આપણો વારો આવે. હા અમુક ખબર પડશે કેરીઓને. ગુડ્ડી એ તાર પપ્પા કેરીઓ પાડે જો ખાલી. પપ્પા ડાળું ખાલી કરી દીધું જો તાણ. ના હા પપ્પા બગડ્યો છે.
નાકરું શીરુડા છે એ હોમનું કર્યું હતા હું કેરીઓ જોઉં છે એટલી પડી ખાસી પડી હા ઢગલો કઈ નાખ્યો છે ગુડ્ડુ પપ્પાને તો ગાઈઝ ફાઇનલી છે ને જો આ બાદ પે ટોકર ભરવાનું ચાલુ થઈ ગયું છે વેણવાનું ચાલુ થયું છે થોડી જેરી પછી હજી બાકી છે થોડી જો આવી પાકી નાની નાની ગુડ્ડુ લેવાની ગાઈઝ ચલો આપણે પહેલાં છે ને બધી જ જીવરી નાખીએ પછી તમને બતાવીએ બરાબર શું કેવું પડે બરોબર ગુડ્ડુ પણ આવી જજો ગુડ્ડુ વેણાવશે મને હવે તો ગાઈઝ ફાઇનલી છે ને જો આ બધી આપણે કેરી ઉતારવી નહીં કારણ કે જીવડો ખોય છે માણસો ખોય છે શું કેવું પડે જીવડો નહીં ખાવાની માણસો નહીં ખાવાની એટલે મોજ આપણે અડધી પાણી ને તો ગાઈઝ છે ને આટલી તોડીશું પછી બીજા દિવસે તોડશું જો આટલી તોડી જાય અને ગુડ્ડુ તો પાકી મળી જાય છે શું કેવું ડાયરેક્ટ મંડી ગુડ્ડુ ચાલની ભાવતી થઈ ગઈ હા મને કદી ના ભાવતી તો બીજી બે પાકી આવી બટ આટલી રવા દઈએ બરોબર પછી રવા દઈએ કે જીવડો ખોય થોડા દાડા અને પછી આપણે આટલી કે પાકી જશે એટલે પછી પાછું ફેર ઉતારશું બરોબર તો ગાય છે ને જુઓ ગાય જો ખાલી આમ વાદળો અલગ જ લાગે છે ગાય જો એટલે ખેતરનો તો ગાય છે નજારો કંઈ અલગ જ આવે એટલે આપણે ખેતરમાં છીએ આપણે જવું નહીં ઘેર આમ તો ગાય છે ને આટલી કેરીઓ ઉતારી દીધી છે અને અમે જઈએ આપણા ઘરે તો આજ તો પડું તારા પોચમ છો આજ મારા પોચમ છે આપણે પોચમ છે પોચમ કરીશ તે ઓહો વાત છે તો ગાય આપણે પોચમ કરીશ આજે તો પપ્પા ગયા છે પ્રસાદી ચડાવવા દૂધની અમે જઈએ અમે ઘરે તો આજ તો પોચમ છે એટલે આપણો ઉપવાસ બરોબર સરપંચ કહીને આવ્યો છું બે જણ અને થોડી ચોળી પડી છે હા તો ચોળી કપાઈ શક્યો ત્રણ જણ છે ચાલશે ગૌતમ સર ને હેડો તને ઓળો બોળો મૂકી દો ક્યારે ખાયા હા ચલો તો ગાઈઝ જઈએ ઘરે અમે શું કરીને આવ્યા તો ગુડ્ડી ખાય ગુડ્ડી જોમફળ ખાય ગુડી વાલા ખા લાયા પડો હા તો એવું કરો જો ખાલી કેરીઓ લાવ્યા છો અમે થોડી ના તમે ખાસું તો કારેલો લાવ્યો છું એ કારેલો ટોકો ભરી કાણીમાં બેચી લે કેરી મસ્ત એ પાકી જઈ જોયા તો પાકી લઈ જતા કેરી અત્યારે જ કાપીને ખાવાની આપણે શું શાક બનાવીએ તમારે બનાવજો અમારે તો પોચમ છે પણ હો તમારે બની દો શું કેવું ત્રણ જણો મારી બેને પોચમ ગુડ્ડીએ પોચમ કરી દીધું પહેલાં કેરી ખાધી ગાઈઝ આ બાદ તો બને છે ચોળી શાક ત્રણ જણા માટે બરોબર ને બરોબર બરોબર ભાઈ વેચવા નીકળો મસ્ત એ તમારી દુકાને તો લાવી તા કાલે અમે વડનગર જતા ને તે પેલી કે તા જેવી બઈ હતી કે 200 રૂપિયાની કિલો કેરીઓ મળતી હતી 2 કિલો ના 100 રૂપિયાની એ તો અલગ અલગ હોય સર પણ ભાવ અલગ અલગ હોય પણ આજે એટલા આટલો ડાઘ હોય એ કેરીનો ડાઘ હોય એટલા બધા ભાવ દીધા તે હોની તૈણું કા લાયા તો હું તો એટલા અહીંયા તો પેલી હોની બહાર. પેલા આશુ કહેતો હતો કે પેલી છે 2 કિલો છે ને ના લીધી મેં કીધું એમાં ડાઘ છે તેરે વેસ્ટ આવો તાણ પછી હેડો આનો ઓળો કરો પણ અરે કાપીને ખાઈજો કાપીને ખાધા જેવી છે આમાં તો કાઢી ને આવો પણ પહેલા અરે ઓળો કરી દઉં આવો કરી દો અને બધો કારેલો શાક કરવું હતું આખો ટોકો પે બતાવવાનો કે જો કારેલો દઈ કેરીઓ કોઈ કહેત ના મેં ભેગું મૂકજે ખબર જ ના પડે લ્યો કન ઓળખી આવજો કી ના પડો તો ગાઈઝ આ બાદ તો સરપંચ રસોઈ બનાવે છે કારણ કે અમાર સૌ ઉપવાસ તો ફાઇનલી પટુએ આ બાજુ ચાય બની દીધી જોરદાર એવી ચાય બનાવી છે લાકડા જેવી હા, આદુ વાળો લાકડા નાખી દે લાગા જેવી એવું એમ બડે ચા પીવાની તો ગાઈઝ છે ને ફાઇનલી અમે ચા પી લઈએ કારણ કે અમાર સૌ ઉપવાસ તો ગાઈઝ આજ તો ચા પીવાનું છે અને આમ તો અત્યારે ખવાઈ જાય મને તો ને તારે ખબર જ પણ છે ને ગાઈઝ આજ સરપંચને કોઈ ટેન્શન જેવું છે ને એટલે રાગ રાગ રોતી છે બે ત્રણ જણો આપણે ચાય બનાવી દઈએ ચા ચા હાલો ચા ના પીએ બેટા ચા ચલો ગાઈઝ તો આજે ચા પી લે પહેલાં આપણે તો ગાઈઝ ફાઇનલી છે ને બપોર તો બહુ ગરમી હતી તો આપણે તો ઊંઘી ગયા હતા ફાઇનલી હવે આવી ગયા છીએ અને તો ગાઈઝ છે ને આપણે પોચમ કરી હતી એટલે ઉપવાસ હતો મારા પટુબેનને ઉપવાસ હતો ફાઇનલી છે ને ઊંઘી ગયા અને હવે ઉઠ્યા છે ચાય બાદ પી લીધું છે નાઈને ફાઇનલી પાછા આવી ગયા છે આપણા ખેતરે જો પટુ હોય તો આ બાજુ વળગાવી છે જો આ બાજુ તો પટુ સારવાડા પડા વળગાવી છે હા વળગાવી છે તે બેનાનું શું લાગશે આ તો જેટલું લાગે એટલું બીજું કશું કેમ નાખી દેશે તે શું અત્યારે વાટે છે કેમ અત્યારે પોતે વાગ્યા હું ઊંઘી ગયો હતો ને તે હાલ ઉઠ્યો હતો ને અમે ઊંઘી તો જો તો હમ પણ કોઈ પહેલા ચાર વાગે દો હા પોતે વાગી જાય એવો અને હવે ચારની બેલા તો ગાય જો આ બાજુ તો બધું પતી ગયું ચાર
અને આ બાજુ અમે ઘાસ વાળવાનું ચાલુ કરીશ. તે પૂળા નતા કરવાના તું કહેતે? નક્કી ના કહેવા વરસાદ. તો ગાઈઝ ફાઇનલી છે ને હાલમાં 6 વાગી ગયા છે અને આ બાજુ જોઈ શકો છો માહોલ બહુ ગરમ છે. ગાઈઝ માહોલ બહુ ગરમ છે કારણ કે છે ને ફરીથી વરસાદની શુભ શરૂઆત થઈ રહી છે. જુઓ ખાલી નજારો જુઓ કંઈક અલગ જ છે. ને ગાઈઝ જો સુરત દાદા પણ હાથમાં આવ્યા છે. આમાં પટ્ટુની આવું છે ગુડ્ડુન બે ધાબા ઉપર. ગાઈઝ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને વાદળભાઈ જો ખાલી આમ આકાશમાં વ્યૂ બન્યો છે જોરદાર અને માહોલ ગરમ છે. ગુડ્ડુ માહોલ ગરમ છે. ગાય છે ને ઠંડો પવન આવી રહ્યો છે અને માહોલ બહુ ગરમ છે કારણ કે એક બાજુ લગ્ન પણ ચાલી રહ્યા છે. આજે પણ આપણા આમંત્રણ છે કેવું બધું ગાય છે ને લગ્નમાં જમણવારનું આમંત્રણ છે અને ફાઇનલી છે ને આપણે જમણવારમાં જવાનું છે. ઉપવાસ છે એવું. અને ગાય વરસાદ પણ આવી રહ્યો છે. વરસાદનું વાતાવરણ વહેલા જવું પડશે. હા વહેલા તો જવું જ પડશે. તો ગાઈ જો આ બાજુ તો વ્યૂ જોરદાર બની રહ્યો છે. સુરત દાદા પણ હાથની ગયા છે અને આ બાજુ અમારા ખાટલા બાટલા ઊભા કરી દીધા છે. નક્કી નહીં વરસાદ આવે તો નીચે પણ ઉતારવા પડે. ફાઇનલી જવાનું છે ગામમાં આમંત્રણ છે આપણા લગ્નમાં તો જવાનું છે જમણવારમાં. જોઈએ છે આમાં શું થાય છે. એના પહેલાં વરસાદ આવે તો કોઈ નક્કી નહીં ગાઈશ. પણ તું દર્શન કરવા જવાનું ક્યાંથી જઈએ અમે તો ગાઈ ચલો આપણે જવાનું છે દર્શન કરવા કારણ કે પહેલાં પહોંચવાનું છે એટલે દર્શન કરીને પછી આપણો ઉપવાસ પૂરો થઈ જાય પછી જમણવારમાં જવાનું છે. તારા બાજ બેટા એ બેટું તાર જમવા બને ના. તો ગાય જુઓ માહોલ તો બહુ ગરમ છે અને આ બાજુ તો ફૂલ તૈયારી ચાલી રહી છે. અંધારીને તો આવી જ જોશે કેવું જબરજસ્ત અંધારી છે. તો ગાય જો આપણો વરસાદી માહોલ તો ફૂલ છે અને માહોલ બહુ ખરાબ કરી નાખ્યો છે. એક બાજુ જમણવાર લગ્ન હોય ને એક બાજુ વરસાદ આવતો હોય એટલે વાતાવરણ કંઈ અલગ જ હોય ચેન્જ થઈ જાય. ગાઈઝ આશા રાખું છું કે આજનો વરસાદ ના આવે કારણ કે ઘણાનું મંડપ બોધેલા હોય જમણવાર ચાલુ હોય તો બધું ખરાબ થાય એટલા માટે. તો ગાઈ જો કોકનો અવસર બગડાય ના કરતા. તો ગાઈ જો આ બાદ તો સર પણ તૈયાર થયા છે. વાલજી પણ તૈયાર થઈ ગયા છે. તમે જલ્દી કરો સર અમે દર્શન કરીને આવીએ એવું કેવું પડું. ગુડ્ડું લઈ લેવડો. તો ગાઈઝ ચાલો હવે પહેલાં છે ને વરસાદનું તો વાતાવરણ છે આપણે જવું છે દર્શન કરવા મંદિર તો પહેલાં દર્શન કરી આવીએ. લેડો ગુડી લઈ લો. તો ગાઈઝ આપણે આવી ગયા છે મંદિરે. જોઈ શકો છો આ મંદિર પટુને પાછળ આવે. ચલો પહેલાં દર્શન કરી લઈએ આપણે. જો આપણા મંદિર છે દર્શન કરીએ પહેલાં. ડાયરેક્ટ જઈએ હમણાં એક તો ગાઈસ ફાઇનલી મંદિરે દર્શન કરી લીધા છે ને આ બાજુ ગાઈસ અને વરસાદ ચાલુ થઈ ગયો છે કેવું ચોટા ચાલુ થઈ ગયા છે અને આપણો ખાટલા ઉપર છે ધાબા ઉપર તો જઈને ઉતારી દઈએ ફટાફટ જઈએ જમણવારમાં. તો જોઈએ છે શું થાય છે પણ છે ને હાલમાં ખાટલા પલળી એવું છે તો જઈએ ફટાફટ અને ઉતારી દઈએ પહેલાં ખાટલા. ગળા પડું જલ્દી એડો. તો ગાઈસ ફાઇનલી જો વરસાદ તો ચાલુ થઈ ગયો છે અને આવી ગયા છે ઘરે. ફટાફટ જઈએ ધાબા ઉપર અને ખાટલા ઉતારીએ નકર ખાટલા પડી જાય ગાઈસ. ચલો તાણ. જો ગાઈસ વરસાદ તો વાતાવરણ તો છે જ ફાઇનલ વરસાદ આવશે એવું લાગે જ છે. ચલો તાણ ખાટલા પહેલાં લઈ લઈએ. ગાઈસ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. બેટા વરસાદ ચાલુ થઈ ગયો ઉતરી જાઓ વરસાદ ચાલુ થઈ ગયો જો. તો ગાઈસ આ બાદ તો જો આપણે ડાલું લઈ લીધું છે આજ તો અને પટન બધું આવી ગયો છે. જમવા જવાનું છે જો પટુ ગુડ બધા જમવા આવી ગયા છે અને ગાઈસ વરસાદ પણ આ ચાલુ થવાની તૈયારી છે. ફટાફટ જઈએ આવીએ જમવા માટે.
ગાઈસ ફાઇનલી જો આપણે બધા ગેંગ ઓલરેડી તૈયાર થઈ ગઈ છે અને બધા જો આ બધો અમારા આશિકભાઈ બધા આવી ગયા છે. એ બંકો આવ્યો, બંકો આવ્યો. બંકા માહોલ કેવો છે? માહોલ ગરમ છે. ગાઈ ચલો નીકળી ગયા છે, વરસાદ તો હાલ જ છે. હેડો જવા દે. તો ગાઈઝ આપણે આવીએ છીએ અને આ બાજુ મંદિર સખતમાંનું અને આ બાજુ જમણવારમાં જવાનું છે. તો આ બાજુ ગાડી પાર્કિંગ થઈ જાય પછી જઈએ જમણવારમાં. ગાઈઝ ચલો આપણે આવીએ છીએ જમણવારમાં. આ બાજુ વાલજીભાઈ બધા જો માહોલ બહુ ગરમ છે, જોરદાર. તો ગાઈઝ આ બાદ તો ખેતરમાં જમણવાર રાખેલો છે, તો આપણે ખેતરમાં જમવાનું છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો જો ગાઈઝ બધા જમવા બેસી ગયા બધો. બધા જમી લીધું. ગુડું તો આપણે જમ્યો. ગુડા માસી ખાધું કે જમ્યો? તો ગાઈ જો બધો જમી લીધું છે. નમો આપણે જઈએ તાણ જમણવાર તો ચાલુ છે, વરસાદે ચાલુ છે. એવું કેવું? હા તું ખાધું? હા. તો ગાઈઝ ફાઇનલી જો આ બાજુ ગાડી પાર્ક કરી હતી અને બધા જઈએ છે જમીન. જો અમારા ભાઈ દોરીને લઈ લો, દોરીને લઈ લો. ગગા બિહારથી હાચવી. જો ગાઈઝ આ બધું બધા આવી ગયો છે, તો અમે જઈએ. વરસાદ તો ચાલુ હતો પણ જમી બધું હાથે બધું આવી ગયો. ગુડ્ડુ આવી ગઈ છે. પહેલાં બેસી બધો બેહવાન કરે છે ગાઈઝ. ચલો તો ગાઈઝ હવે જઈએ ઘેર, ફટાફટ ઘેર જઈ પછી મળશે. તો ગાઈઝ ફાઇનલી છે ને બધા જમીન આવી ગયો છે. સરપંચ છેલ્લા મોહનથાળ ખાધા એક કઈ નહીં કે ગુડ્ડુ આવી હતી. ગુડ્ડુ જમતા તો ગાઈઝ ફાઇનલી છે ને હવે બધા ઘેર આવી ગયો છે. હવે જો ગુડ્ડુને હવે પાણી પીવું છે. તો ગાઈઝ છે ને આજ તો હવે છે ને ગરમી છે ને છે એટલે વરસાદ આવતો હતો પણ વરસાદ બંધ રહ્યો તો સારું કહેવાય. તો ફાઇનલી છે ને આપણે અમે જવાનું છે ધાબા ઉપર. તો ખાટલા બાટલા જો આ બાજુ પાછા ઉપર ચડાવીએ, ઉપર લઈ જઈને પછી ઊંઘી, કારણ કે ઠંડુ લાગે એટલું સારું તો ઘરમાં તો રવાતું નહીં. તો ફાઇનલી છે ને વરસાદ જોઈએ છે રાતે કેવું રહેશે પણ જવાનું છે ધાબા પર ઊંઘવા. ફાઇનલી ચલો આજનો બ્લોગ અહીંયા ક્લોઝ કરીએ છીએ. મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર.